वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 ઓગસ્ટ 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 7 દિવસથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. વચ્ચે નાનો એવો અલ્પવિરામ પણ 1-2 દિવસ માટે આવી જતો હોય છે. તબિયતના કારણે અને મુખ્યતયા સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી બેંગ્લોર અને કર્ણાટકના હરિભક્તોને કથા વાર્તા અને દર્શનનો લાભ આપવા માટે પધાર્યા છે. તો સવારના એમની પ્રાતઃ પૂજાના દર્શન થાય, પૂજા પછી આરતી કરે એના પણ દર્શન થાય, અને એ જ આસન ઉપર બેસીને સહજાનંદ નામાવલીનો પાઠ પૂરો થાય એટલા સમય માટે, એટલે કે લગભગ 10 મિનિટ માટે 91 વર્ષની ઉંમરે પણ જોરદાર શંખધ્વનિ કરે, શંખ વગાડે, અને પછી 1 કલાકથી ઉપરના સમય માટે તેઓ અદ્ભુત કથા વાર્તા કરે. એનો લાભ લઈએ એટલા માટે આ મહિમાનો મહિમા પ્રવચનમાળામાં રેકોર્ડિંગ કરવાનો સમય ન મળવાના કારણે વચ્ચે 1 દિવસ કે 2 દિવસનો આપણે અલ્પવિરામ લેવો પડ્યો. 5મી ઓગસ્ટ સુધી પૂજ્ય ડોક્ટર સ્વામી બેંગ્લોર કથા વાર્તા દર્શનનો લાભ લેવા માટે રોકાવાના છે, અને ત્યાર પછી આગળ જશે. હવે આ વચનામૃત ગઢડા અંત્યનું 14મું લંબકરણનું. સદગુરુ સંતોએ આનું ટાઇટલ આપ્યું છે લંબકરણનું, અવિવેકનું. જેનામાં વિવેક ન હોય, મહારાજ ગર્ભિત રીતે આ વચનામૃતમાં એમ કહી રહ્યા છે કે એને ગધેડા જેવો જાણવો. ભગવાનની પાસે અને સંતની પાસે જગતના અને દેહના પંચ વિષયના સુખની યાચના કરે અને એના માટે જ ભક્તિ કરે, સેવા કરે, મંદિરના પગથિયા ઘસી નાખે, અને એ વ્યક્તિ ગમે તેવો મોટો સત્સંગી કહેવાતો હોય કે સાધુ કહેવાતો હોય, કપાળમાં રૂપિયા જેવડો ચાંદલો કર્યો હોય, લાખો રૂપિયાનું દાન પણ કરતો હોય, અને કદાચ ભગવા કપડાં પહેરીને બેઠો હોય, ભંડારી, કોઠારી, પૂજારી ગમે તે હોય, તો પણ મહારાજ આ લોકનું જે માગે છે અને આ લોકના પંચ વિષયનો ત્યાગ કરી શકતા નથી, એને શ્રીજી મહારાજ ગર્ભિત રીતે ટકોરના રૂપમાં ગધેડા જેવો જાણે છે.
દુનિયામાં વિવેકની વાતો ઘણી થાય છે. વિવેક સારી રીતે આપણા જીવનમાં વળે એટલા માટે ખાનદાન કુટુંબોના બાળકોને કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે જમતી વેળાએ ચમચી પકડવી ને મોઢામાં ખોરાક મૂક્યા પછી મોઢું ખોલ્યા સિવાય મોઢામાં રહેલા ખોરાકને ચાવવો, આ બધી ટ્રેનિંગ, એક વિવેકની ટ્રેનિંગ આપવામાં આવે છે. લૌકિક વિવેક તો ઘણા બધામાં હોય, પણ આધ્યાત્મિક વિવેકની ખામી છે. આપણે ઘણું કરીએ છીએ. બાહ્ય સાધના જે કંઈ કહેવાય છે એમાંની ઘણી સાધના, માળા કરવી, પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, સદગ્રંથનો પાઠ કરવો, યાત્રા કરવી, આવા ઘણા બાહ્ય સાધનો આધ્યાત્મિક દ્રષ્ટિએ કરીએ છીએ. પણ વિવેક છે એ આંતરિક સાધના છે. સાર અને અસારનો સમજણ કરીને વિવેક રાખ્યો હોય કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાન જેવું કોઈ સુખદાયી તત્વ નથી. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા, પાલક, પોષક, રક્ષક, નિયામક કોઈ પણ તત્વ હોય તો એ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે એવું સમજાણું નથી. એ અવિવેક છે. અને અવિવેકના કારણે આપણને ભગવાનમાં જેટલા પ્રમાણમાં અને જેવા ભાવથી, જેવા મહિમાથી, જેવા ઉત્સાહ અને ઉમંગથી પ્રેમ અને ભક્તિ થવા જોઈએ એ નથી થતા. એની પાછળનું કારણ અવિવેક છે. આ ઘણી બધી વાતો મહારાજે આ વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં સમજાવી અને અવિવેક બતાવ્યો. ત્યારે તરત જ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય છે ભગવાન સર્વ સુખના નિધિ છે અને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? આપણા માટે પ્રશ્ન કર્યો છે કે જેનામાં વિવેક નથી એને ભગવાનમાં પ્રેમ ન થાય, ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનનું નામ લેવાનો, ભગવાનની આજ્ઞા પાળવાનો, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનો વિચાર ન આવે. તો સમજી શકાય એવી વાત છે. પણ જે ભક્ત, જે સાધુ, જે મુમુક્ષુ મનમાં એમ માનતો હોય, જાણતો હોય કે ભગવાન સર્વ સુખના નિધાન છે અને ભગવાન વિના બીજા જેટલા કોઈ પદાર્થ છે એ કેવળ અને કેવળ દુઃખદાયક છે, આવું જાણવા છતાં પણ તેને ભગવાનમાં પ્રેમ નથી થતો, જીવનમાં ભગવાન પ્રધાન નથી થતા, એની પાછળનું કારણ શું? એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે એ જીવને પૂર્વ જન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ, કાળ, સંગ અને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેને કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગ્ય કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગ્ય કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય
તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે, ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. મહારાજે કહ્યું કે સમજે છે, જાણે છે, પ્રવચનમાં, પારાયણમાં, વ્યાખ્યાનમાં બોલે પણ છે, કદાચ લેખ પણ લખતો હશે અને બીજાને સમજાવવાનો પ્રયત્ન પણ કરતો હશે, તો પણ ભગવાનમાં પ્રેમ નથી થતો. એનું કારણ શું? તો મહારાજે કહ્યું કે દેશ, કાળ, ક્રિયા, સંગ આ બધા રૂડા પણ છે ને ભૂંડા પણ છે. આ જન્મમાં અથવા તો આગલા જન્મની અંદર, પાછલા જન્મની અંદર એવા ભૂંડા દેશકાળના યોગની અંદર આવવાથી જીવાત્માથી ઘણા એવા પ્રકારના કર્મ થયા કે શાસ્ત્ર વિરુદ્ધ હોય, ભગવાનની મરજી વિરુદ્ધના હોય. એ અતિ તીક્ષ્ણ પાપ કર્મ એના પાશ લાગ્યા છે, એટલા માટે એને ભગવાનમાં પ્રેમ નથી થતો. હવે એ પાશ અને એવા મહાપાપ એ બળે ને ટળે ક્યારે? તો મહારાજે કહ્યું કે રૂડો દેશ, રૂડો કાળ, રૂડી ક્રિયા અને રૂડો સંઘ, એમાં જો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે એમને રાજી કરવાની વિશુદ્ધ ભાવનાથી કર્મ કરવામાં આવે તો આ જે બધા પાશ જે આપણને ભગવાનમાં પ્રેમ કરવામાં બાધારૂપ છે એ પાશ ટળી જાય, પાપ માત્ર બળી જાય, અંતર નિર્મળ થઈ જાય. અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, જીવન પાવન થઈ જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં જ્યારે આવીએ ત્યારે આપણા પૂર્વજન્મના પાપ પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ત્યાર પછી આપણને ભગવાનમાં પ્રેમ થાય છે. બિનો સત્સંગ ન હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન રામપદ હોવત નહીં અનુરાગ. ભગવાનના ચરણ કમળમાં આપણને અનુરાગ કહેતા પ્રેમ અને પ્રેમ કહેતા ભક્તિ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે સંતોનો સમાગમ કરીએ, સંત કહે તેમ કરીએ, સંતના વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા રાખીને મંડી રહીએ, તો એ સંતની કૃપાએ કરીને આપણા હૈયામાં જે મોહ છે, અજ્ઞાન છે, પૂર્વજન્મના પાપકર્મ છે, એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અને જ્યારે અંતર નિર્મળ થઈ જાય ત્યાર પછી ભગવાનને વિશે જેવી પ્રકારનો પ્રેમ તેઓ ભગવાનમાં કરે છે એવી પ્રકારનો પ્રેમ આપણા જીવનમાં પણ ઉદય થાય. તો શ્રીજી મહારાજે આપણને આ વચનામૃતમાં એવા બ્રહ્મના સંગે, ગુણાતીતના સંગે કરીને આપણે ભવસાગર કરી શકીએ છીએ, માયા મુક્ત થઈ શકીએ છીએ અને ભગવાનમાં ભક્તિમાં અભિવૃદ્ધિ કરાવી શકીએ છીએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.